મિત્રો અહીંયા એક દાખલો આપેલ છે, બરાબર છે? તો જોઈએ 6.63. આનો મતલબ શું? અહીં લીટો આપ્યો એનો મતલબ તો કે 63 63 63 રિપીટ થાય છે, એનો મતલબ એવો છે ઉપર લીટો છે એ અનંત સુધી રિપીટ થાય. સમાન અપૂર્ણાંક ગોતવાનો છે. આનો સમાન અપૂર્ણાંક કયો કહેવાય તો હું તમને શીખવાડું કેમ થાય. તો કે આ 6 આખો છે ને, તો અહીંયા 6 આખો લખવાનો. પછી તો કે અપૂર્ણાંક કીધું ને એટલે અહીંયા કેટલા આંકડા આપેલ છે તો કે 2 આંકડા, તો નવડો 2 વાર લખવાનો. હાલો થઈ ગયું. પછી શું કરવાનું તો કે આ 63 છે, આ લીટો આપેલો હોય ને, લીટો કેના ઉપર લીટો છે તો કે 63 ઉપર, તો 63 આ લખવાના. હાલો થઈ ગયું. હવે છેદ ઉડાડવાના. તો કે 9 6 54 9 7 63 અને 11 9 99 છેદ ઉડાડ્યા. હવે તો કે અપૂર્ણાંકમાં ફેરવીએ. 11 6 66 અને 7 73 73 ડિવાઈડ બાય 11. આ આપણો જવાબ છે. જોઈ લી, ઓપ્શન બી આપણો જવાબ છે. તો મિત્રો આવી રીતના એક્ઝામમાં દાખલા પૂછાય ત્યારે આ સિમ્પલ મેથડ છે સોલ્વ કરવાની. હવેથી આ યાદ રાખજો.